તમે ઊભી ખો, બેઠી ખો, સાતોલિયા, માલદડી આવું બધું સાંભળ્યું છે ને? પહેલાની પેઢી આવું સાંભળ્યું નહીં, આવું રમતા હતા. અને એવી જ એક સરસ મજાની રમત એટલે કે ભમાડો. અને આ જ રમત પરથી આજે એક મૂવી આવ્યું છે જેનું નામ છે ભમાડો. અને આ ભમાડા વિશે વાર્તા બહુ સરસ મજાની છે. બે બાળકો રામ અને શ્યામ સરસ મજાની ગામડાની એક શાળાની અંદર ભણી રહ્યા છે. અને આ લોકોને હવે બનવું છે ડૉક્ટર. ડૉક્ટર કઈ રીતે બનાય? તો ભાઈ કંઈક સ્પર્ધામાં ભાગ લેવો પડે, નંબર લાવવો પડે, વિજેતા થવું પડે અને પછી તમારો નંબર આવે અને તમે કદાચ ડૉક્ટર બની શકો. કારણ કે હવે આ છોકરાઓ પાસે એવી જમીન કે એવું તો છે નહીં કે જમીન વેચીને પછી એમાંથી પૈસા લઈને ભણીને ડૉક્ટર બનાય. તો હવે સ્પર્ધા દ્વારા એને આગળ જવું છે. હવે સ્પર્ધાની અંદર તો જવું છે લોકોને આગળ, પણ હવે કઈ રીતે જશે? તો એક દિવસ સરસ એવા સાહેબ આવે છે સ્કૂલની અંદર અને કહે છે કે ભાઈ જો છોકરાઓ, આપણે તમારા માટે એક સરસ મજાની સ્પર્ધા લઈને આવ્યો છું. અને એ સ્પર્ધા જેવી તેવી સ્પર્ધા નથી, એ છે ભમરડાની સ્પર્ધા. આ કઈ સ્પર્ધા તમે કદાચ નહીં સાંભળી ને, પણ અહીંયા આ બંને મિત્રો એમ કહેવાય કે રોટલી, ભાખરી અને માખણ જેવા કે બંનેને એકબીજા વગર ચાલે નહીં એવા મિત્રો ભમરડાની પ્રેક્ટિસની અંદર જોડાઈ જાય છે. અને આ પ્રેક્ટિસની અંદર તેઓ ગામડાની અંદર એ લોકો સાથે અવનવી ઘટનાઓ બને છે. ક્યારેક ભમેડો ફેરવતા માટલું ફૂટી જાય છે, ભમેડો ક્યાંક ઉપર ઉડી જાય છે. આવી એક રમૂજી અંદાજ તમને આ મૂવીની અંદર જોવા મળશે. મિત્રો, આ એકચ્યુઅલીમાં જ્યારે મૂવી જોયું ને તો ખરેખર એક બાળપણની વાતો, બાળપણની રમતો એ યાદ આવી ગઈ. સિનેમેટોગ્રાફી મને ખરેખર બહુ જ સરસ લાગી. જે ગામડાનું એક લોકેશન લીધું છે, ગામડાનું એક ઘર છે, એની અંદર એક ગામનો પરિવાર કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવવા માટે એ મહેનત કરે છે, મજૂરી કરે છે. અને એ લોકોની એક અહીંયા તમને એક નાનકડો પ્રશ્ન પણ જોવા આપણને રિયલાઇઝ ડાયરેક્ટર સાહેબે કરાયો છે કે ભાઈ ગામડાનું જીવન એ કંઈ એકદમ સરળ નથી અને એકદમ કઠિન પણ નથી. માણસ મહેનત કરે છે. અહીંયા જે તમને કેરેક્ટર બતાવ્યું છે એ જે આ રામ બંને છોકરાઓના પિતા છે એ માટલા કુંભારનું કામ કરે છે અને માટલા ઘડીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો એક સરસ મજાની એક વાર્તા ને જે ટોપિક છે એ જોવાની તમને અહીંયા મજા આવશે. અને ખાસ કરીને આ મૂવી મને લાગ્યું કે બાળકો માટે છે. કારણ કે આજની પેઢી જે મોબાઈલના યુગની અંદર, ટેકનોલોજીના યુગની અંદર જતી રહી છે, કે જે લોકો બસ ઇન્ડોર ગેમ અને બસ મોબાઈલમાંથી જ્યારે બહાર નથી આવતી, ત્યારે આવી મૂવી ખરેખર એક એમના માટે એક આનંદદાયી અવસર બની જાય એવી આ મૂવી મને લાગી. મૂવી એકદમ સરળ બેઝમાં આગળ વધે છે. ક્યાંય પણ તમને કંટાળો નહીં આવે. અને ખાસ કરીને વચ્ચે વચ્ચે આ બાળકો જે શાળાની અંદર એક શિક્ષક દ્વારા જે સવાલો પૂછાતા હોય છે અને પ્રશ્નો દ્વારા જ્યારે બાળક એક રમૂજી અંદાજની અંદર જ્યારે જવાબ આપતો હોય છે, તો આ બધું જોઈને તમને અને બાળકો બંનેને મજા આવે એવું સરસ મજાનું મૂવી છે. ટોપિક બહુ સરસ છે. નાના બાળકોએ જે એક્ટિંગ અને ઓલ કલાકારે એક્ટિંગ સરસ મજાની કરી છે. જો આ વેકેશનની અંદર બાળકોને કંઈક નવું બતાવવું છે કે એ લોકોને જે પહેલાંની જે રમતો હતી અત્યારે એમ કહેવાય કે લુપ્ત થઈ ગઈ છે, આવી રમતો વિશે એ લોકોને જ્યારે એ માહિતી આપવી હોય તો ખરેખર આ એક ફેમિલી મૂવી છે કે જે બાળકો સાથે તમે પણ જોઈને આનંદિત થઈ શકો. અને ખાસ કરીને જે 90sના લોકો છે કે જે લોકો આ રમત રમ્યા છે એ લોકોને પણ આ મૂવી મજા આવશે. એકવાર અચૂકથી તમારા બાળકો સાથે જાઓ. અત્યારે વેકેશનનો સમય છે અને વેકેશનના સમયની અંદર તમે જ્યારે આ મૂવી જ્યારે જોવા જશો ત્યારે તમને કદાચ બાળક આવીને એમ પણ કહેશે કે ભાઈ ચલો મારે પણ ભમરડો રમવો છે. ભમરડાની પણ એક અલગ મજા છે. કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમારામાંથી કેટલા લોકો આમાંની કોઈ રમત યાદ છે અથવા તો રમ્યા છો. ભમરડો હું પોતે પણ રમ્યો છું. મને પણ મજા આવતી હતી જ્યારે મામાના ઘરે જતો વેકેશનમાં. પણ આ રમતો આજની પેઢી ભૂલી ગઈ છે અને એ જ રમતોને કદાચ યાદ અપાવવા માટેનું એક સરસ વિઝન લઈને આ મૂવી આવ્યું છે. મારા રિવ્યૂ પહેલાં કદાચ તમે આ મૂવી જોઈ લીધી તો પછી
મને જરૂરથી કહેજો કે ભાઈ તમને આ મૂવી કેવી લાગી. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બીજું કે આ મૂવી ખાસ કરીને બાળકો માટે છે, મોટા પણ જોઈ શકે, પણ બાળકોને એક અલગ જ મજા પડે એવું આ સરસ મજાનું મૂવી છે. તો જો તમે એમ કહેતા હોય કે ભાઈ જોવું કે ના જોવું, મૂવીની અંદર જે સ્ટોરી છે એક સિમ્પલ છે, છતાં પણ એનું જે પ્રેઝન્ટેશન છે એ બહુ સરસ રીતે કર્યું છે. ખબર નથી કે ભાઈ એનું માર્કેટિંગ એટલું બધું કર્યું કે નથી કર્યું, મને ખ્યાલ નથી, પણ આનું માર્કેટિંગની જરૂર હતી. આવા સરસ મજાના મૂવી કે જે ફેમિલી સાથે જોઈ શકાય, બાળકો સાથે જોઈ શકાય, અને એ લોકોને પણ જે અગાઉની પેઢી જે રમતો રમતી હતી એના વિશે માહિતી મળે એવું સરસ મજાનું આ મૂવી છે. તમને ખબર કે આપણી જેટલી પણ રમતો છે ને, આઉટડોરવાળી દરેક રમતો, એ રમતો પાછળ ક્યાંક ના ક્યાંક સાયન્સ પણ છુપાયેલું છે. જેમ કે અને દરેકમાં ખાસ તો એક ફિઝિકલ એક્ટિવિટી છે. ભમરડાની અંદર જ્યારે ભમરડો તમે દોરીથી આમ ફેરવો અને જે ફરતો હોય છે, અને એ ફરવાની સાથે જે એની એકાગ્રતા તમને એના ઉપર તમે જે ધ્યાન આપો છો, આવી ઘણી બધી ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલી આપણી રમતો છે. તો એ રમતોને તાજું યાદ કરાવતું મૂવી એટલે કે ભમરડો. તો મૂવી જોઈ લેજો, મજા આવશે. બાકી તમને મારો વિડીયો કેવો લાગ્યો અને મૂવી ખાસ તો કેવું લાગ્યું એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.